કચ્છ જિલ્લામાં થઈ રહેલા વરસાદના કારણે કચ્છવાસીઓને સતર્ક રહેવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અનુરોધ કર્યો છે. જનતા જોગ સંદેશમાં કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર 2 દિવસમાં 117 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાપર તાલુકામાં 407 મીમી થયો છે. ભારે વરસાદના પગલે મધ્યમ સિંચાઈના 9 ડેમ ઓવરફ્લો થયા છે અને નાના મોટા ડેમોમાં પણ પાણીની આવક ચાલુ છે. दोनों दिनों को मिला के हम देखें तो 117 मिलीमीटर एवरेज बारिश नोट की गई है डिस्ट्रिक्ट में, जिसमें सबसे ज्यादा रापर ब्लॉक में 407 मिलीमीटर बारिश अभी तक नोट की गई है. डिस्ट्रिक्ट में अभी 6 रास्ते ऐसे हैं जिसमें ओवरटॉपिंग होने की वजह से जो यातायात है उसको बंद किया गया है. ऑलमोस्ट 9 जितने हमारे मीडियम इरिगेशन डैम हैं वो अभी ओवरफ्लो है और सारे जितने भी छोटे भी मीडियम और छोटे इरिगेशन डैम हैं उसमें नया पानी आ रहा है. सारी शिक्षा के जितने भी इंस्टीट्यूशन हैं उनको आज शिक्षा कार्य बंद रखा गया है, जिससे कि सुरक्षा की वजह से विद्यार्थियों को वहां पे आज छुट्टी दी गई है. जहां तक बस ट्रिप की बात हम लोग करें तो लगभग 10 जितने बस रूट हैं वो यातायात के लिए आज बंद किए गए हैं. अभी डिस्ट्रिक्ट में से कहीं पर से भी अनटोवर्ड इंसिडेंट रिपोर्टेड नहीं है. एनडीआरएफ की एक टीम को यहाँ पे स्टैंड बाय रखा गया है. एसडीआरएफ की एक टीम को भी यहाँ पे स्टैंड बाय किया जा रहा है. किसी भी परिस्थिति को और किसी भी चुनौती को रिस्पॉन्ड देने के लिए ये दोनों टीम और जो स्थानीय प्रशासन है वो पूरी तरह से सज्ज है. આપણે જોઈએ છીએ 12 કલાકની અંદર 615 mm એટલે કે 25 ઇંચ જેટલો વરસાદ સમગ્ર કચ્છની અંદર પડ્યો છે. ત્યારે ભુજ શહેર અને ભુજ નગરપાલિકા દ્વારા કેટલાક પગલાઓ હાથમાં લીધેલ છે. વોર્ડ નંબર 1 થી 3 ખાસ કરીને નીચલા વિસ્તારની અંદર આજે પાણી ભરાવાની સમસ્યા થાય છે એને ધ્યાને લઈ અને ત્યાં ટોટલ 3 જેસીબી અને 1 હિટાચી રાખેલ છે. ટોટલ 3 ટ્રેક્ટર ત્યાં રાખેલ છે. ત્યાં કર્મચારીઓની અલગથી આપણે જવાબદારી સોંપેલ છે. ત્યારબાદ આપણે ડીવોટર સેટ તમામ તૈયાર રેડી રાખવામાં આવ્યા છે અને કંપનીઓ દ્વારા પણ માંગણી મૂકવામાં આવેલ છે કે ડીવોટર સેટ જલ્દીથી ભુજ નગરપાલિકાને મળે તો જે તે વિસ્તારની અંદર પાણી ભરાણા છે તે આપણે જલ્દીથી ખાલી કરી શકી. ત્યારબાદ ઝાડી કટિંગ માટે આપણે અલગથી આયોજન કરેલ છે. જે તે વિસ્તારોની અંદર ઝાડ પડતા વૃક્ષ પડતા આપણે તાત્કાલિક તેને કટિંગ કરીને તાત્કાલિક ત્યાંથી હટાવી શકીએ, જેથી માર્ગ અને કોઈ દુર્ઘટના ઘટે નહીં અને માર્ગ ખુલ્લો બને એવી વ્યવસ્થા કરેલ છે. રેતી અને મેટલ આપણે મંગાવેલા છે, જેથી ક્યાંય ભૂવો પડતા તાત્કાલિક આપણે મેટલ નાખી અને તે ભૂવો આપણે પૂરી શકીએ, જેથી વાહન વ્યવહારને કોઈ તકલીફ ના પડે. ચાલુ વરસાદ આપના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે ચાલુ વરસાદ દરમિયાન કોઈ ડ્રેનેજના ઢાંકણા જે છે તે ખોલે નહીં અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એવી અપીલ આપના માધ્યમથી કરવા માંગુ છું. આગામી 24 કલાક ભારે વરસાદની ચેતવણીને ભાગરૂપે આપણે 1 થી 11 વોર્ડની અંદર જેને જવાબદારી સોંપેલ છે તેની યાદી આપ સમક્ષ પેશ કરું છું. મનદીપભાઈ સોલંકી વોર્ડ નંબર 1, નિખિલભાઈ ધામાણી વોર્ડ નંબર 2, વિશાલભાઈ ઠક્કર વોર્ડ નંબર 3, મેહુલભાઈ ગોસ્વામી વોર્ડ નંબર 4 અને 10, દીપભાઈ બુચ વોર્ડ નંબર 5 અને 6, વત્સલભાઈ ગુસાઈ વોર્ડ નંબર 7 અને 8, મિલનભાઈ ગંધા વોર્ડ નંબર 9 અને 11 અને વિવેકભાઈ જોશીને તમામ ડ્રેનેજની કામગીરી આપણે સોંપેલ છે. આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કંટ્રોલ રૂમ માટે 24 કલાક નગરપાલિકા તૈનાત છે અને 24 કલાક તે કંટ્રોલ રૂમના નંબર ચાલુ રહેશે. ફાયરની ટીમ યુદ્ધના ધોરણે કામ કરવા માટે તૈયાર છે. કોઈ અનિચ્છનીય બનાવ બનતો હોય હમીરસર કાંઠે કે કોઈ પણ તળાવની અંદર તો નગરપાલિકાનો સંપર્ક કરશે તો ફાયરની ટીમ ત્યાં પહોંચી અને રેસ્ક્યુ કરી શકશે. ત્યારબાદ જરૂર જણાય તો ફૂડ પેકેટ માટે પણ અમારી તૈયારી છે. અલગ અલગ મંદિરો અને અલગ અલગ સમાજોને આપણે વાત કરેલી છે કે ફૂડ પેકેટની જરૂર હોય તોય પણ નગરપાલિકાનો સંપર્ક કરે તો આપણે ફૂડ પેકેટ પણ ત્યાં પહોંચાડશું. અલગ અલગ શાળાઓ અને સંસ્થાઓને આપણે કીધેલી છે કે ભાઈ અમારે રેસ્ક્યુ કરીને પબ્લિકને શિફ્ટ કરવાના હોય તો બંને સમાજવાડીઓ સામેલી આવે છે. એક ક્ષત્રિય સમાજવાડી શક્તિધામ મધ્યે અને બીજી રાજગઢ સમાજવાડી મધ્યે પણ આ આયોજન કરેલું છે. ધુનારાજા ડેમ અને ભુજ વચ્ચે જે આવ છે તેનું સતત પેટ્રોલિંગ ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને આપના માધ્યમથી એક ખાસ વિનંતીને અપીલ કરવા માંગુ છું કે ભુજ નગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવા માંગુ છું કે હાલ ભારે વરસાદને ધ્યાને રાખીને બિનજરૂરી ઘરની બહાર નીકળવામાં ના આવે અને જળાશયો અને તળાવોથી દૂર રહી અને આપણે સુરક્ષિત રહીને આપણા પરિવારને સુરક્ષિત રાખીએ.
સમગ્ર કચ્છ જિલ્લામાં આજે સોમવારે તમામ શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું. જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના અન્વયે અતિ ભારે વરસાદના કારણે આજે કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાની તમામ શાળાઓને શિક્ષણ કાર્ય બંધ રાખવા અને બાળકોને શાળાએ ન બોલાવવા સૂચન કરાયું હતું. સતત 2 દિવસથી કચ્છ જિલ્લાના અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે માન્ય કલેક્ટર સાહેબ તરફથી જે સૂચના મળી એ મુજબ આપણે તમામે તમામ પ્રાથમિક, માધ્યમિક, આંગણવાડી સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે આજે શિક્ષણ કાર્ય બંધ રાખવા માટેની સૂચના આપેલી છે. ખાસ કરીને અમારો જે તમામ સ્ટાફ એ શિક્ષકો એ પોતે હેડક્વાર્ટર ઉપર હાજર રહેશે અને સ્થાનિક પરિસ્થિતિ મુજબ, સ્થાનિક વહીવટીતંત્રની સૂચના મુજબ એ કામ કરશે. જે શેલ્ટર હોમ સહિતના તમામ જે બાબતો છે એના અંદર પણ અમે સૂચના આપી છે કે જ્યાં પણ વહીવટીતંત્ર અને શેલ્ટર હોમ માટે જો આપણી શાળાની જરૂરિયાત ઊભી થતી હોય તો એ આપણે ખોલી આપવાની રહેશે. જે અમારો તમામ સ્ટાફ એ પણ આ ડિઝાસ્ટરની સ્થિતિના અંદર એ ખડે પગે વહીવટીતંત્રની સાથે છે. ખાસ કરીને સ્કૂલોના અંદર કોઈ જગ્યાએ કોઈ નુકસાન કે એવું થયેલું હોય એ પણ અમને તાત્કાલિક જાણ કરવા માટેની અમે સૂચના કરેલી છે. એ ઉપરાંત આજની આપણી સૂચના છે સાંજની જે પરિસ્થિતિ મુજબ એ આપણે જે તે નિર્ણય કરીશું, પરંતુ સ્થાનિક પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે અમે જે તે આચાર્યોને સૂચના પણ કરેલી છે. એટલે અત્યારે હાલની પરિસ્થિતિ જોતાં આપણે શિક્ષણ કાર્ય બંધ રાખેલું છે. માધાપર ગામે નાના યક્ષના મેળાનો પ્રારંભ થયા બાદ આજે સાંજે ભારે પવન સાથે વરસાદ થતા મેળાના રંગમાં ભંગ પડ્યો હતો. નાના યક્ષ દેવના મંદિર સામેના મેદાનમાં વરસાદના કારણે કીચડનું સામ્રાજ્ય છવાયું હતું. ભારે પવનથી સ્ટોલ રફે દફે થયા હતા. સમી સાંજે મેળાને માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વરસાદ શરૂ થતાં જ લોકોએ ઘરની વાટ પકડી લીધી હતી. વરસાદના કારણે સ્ટોલ ધારકોને વ્યાપક નુકસાની થઈ હતી. ભારે પવન સાથે અચાનક ખાબકેલા વરસાદના કારણે ધંધાર્થીઓને પોતાના માલ સામાનને ઢાંકવાની ફરજ પડી હતી. ગાંધીધામ ખાતે ચાલતા સ્પાન યાર્ડમાં દેહ વ્યાપારની ચાલતી ગેરપ્રવૃત્તિ સામે આવી હતી. પોલીસે કાર્યવાહી કરી સંચાલકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે વોચ રાખીને નેશનલ હાઈવે ઉપર આવેલ કચ્છ આર્કેડ સિલ્વર બિલ્ડિંગમાં ડાયમંડ રિલેક્સ સ્પામાં અન્ય રાજ્યોમાંથી મહિલાઓ બોલાવી દેહ વ્યાપારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવવામાં આવી છે. પોલીસે સી ટીમને સાથે રાખી કરેલી કાર્યવાહીમાં 4 મહિલા સંચાલક અને ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે સંચાલક રવિ રાણાભાઈ મહેશ્વરીને ઝડપી પાડ્યો હતો, જ્યારે મનીષ બળદેવ સાધુને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે. પોલીસ દ્વારા વિવિધ કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ વિસ્તારમાં અગાઉ પણ પોલીસે સ્પાન યાર્ડમાં ચાલતા કૂટણખાના ઉપર કાર્યવાહી કરી હતી. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રાજ્યમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ 3 102 ખાલી પડી છે. સ્થાન માટે જીપીએસસી ડીવાયએસઓની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જિલ્લા મથક ભુજના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવામાં આવી હતી. ઉમેદવારો વહેલી સવારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. દરેક પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારના પ્રવેશ પત્રકની ચકાસણી કરી પ્રવેશ અપાયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે વિગત આપતા કહ્યું હતું કે ભુજના 11 પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા લેવામાં આવી હતી. ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, શેઠ વીડી હાઈસ્કૂલ, માતૃછાયા કન્યા વિદ્યાલય, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, હંસાબેન પોપટલાલ ઠક્કર અંગ્રેજી હાઈસ્કૂલ, જૈનાચાર્ય અજરામરજી સ્કૂલ, આરડી વરસાણી કુમાર વિદ્યાલય, મા આશાપુરા ઇંગ્લિશ સ્કૂલ, ચાણક્ય એકેડમી ખાતે નોંધાયેલ 1884 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 2421 નોંધાયેલા ઉમેદવારો પૈકી 537 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જીપીએસસી ડીવાયએસઓ પરીક્ષા કેન્દ્ર પર 2 મિનિટ મોડા પહોંચેલા ગાંધીધામથી આવેલ 5 થી 6 ઉમેદવારોને પ્રવેશ અપાયો ન હતો. ગાંધીધામથી મહત્વની પરીક્ષા આપવા પહોંચેલા ભરતભાઈ બોઝ, ચૈતાલી લીંબાણીયાએ જણાવ્યું હતું કે વરસાદના કારણે રોડ પર થયેલ ખાડાઓ અને રેલવે ફાટક નડી જતા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં 2 મિનિટ જેટલો વિલંબ થયો હતો. માત્ર 2 મિનિટના વિલંબના કારણે મહત્વની પરીક્ષા આપતા તેમને અટકાવવામાં આવ્યા હતા. ઉમેદવારોએ જણાવ્યું હતું કે પરીક્ષાના નિયમોનો તેઓ આદર કરે છે, પરંતુ પ્રવર્તમાન વરસાદી સ્થિતિના કારણે થોડો વિલંબ થયો હોય પરિસ્થિતિને ધ્યાને લઈ તંત્રએ સંવેદના દાખવી પ્રવેશ આપવો જોઈએ. વર્ષમાં એક વખત લેવાતી પરીક્ષા આપી ન શકાતા ઉમેદવારોમાં હતાશા ફેલાઈ હતી. રવિવારના રોજ જીપીએસસીની એક્ઝામ હતી
ખાસ કરીને નાયબ સેક્શન ઓફિસર, નાયબ મામલતદાર એ 2 કેડર માટેની આ પરીક્ષા રાખવામાં આવેલી હતી, જેના અંદર કુલ આપણે કચ્છના અંદર ભુજ હેડક્વાર્ટર ખાતે 11 જેટલા અમારા કેન્દ્રો હતા. 11ના અંદર એક કેન્દ્ર ચાણક્ય સ્કૂલ આપણી છે એના અંદર એ વિશેષ કેન્દ્ર હતું. એના અંદર જે સ્પેશિયલ કેટેગરીના જે ઉમેદવારો હતા, વિકલાંગ અને સ્પેશિયલ કેટેગરીના, એવા તમામ જે ઉમેદવારો માટે એ અલાયદું કેન્દ્ર અમે રાખેલું હતું. ત્યાં ગાડી વ્હીલચેરથી માંડી અને તમામ સુવિધા ઊભી કરવામાં આવેલી હતી. જે ઉમેદવારોને લહિયાની જરૂર હતી એની પણ મંજૂરી આપી અને લહિયાની પણ મંજૂરી આપેલી હતી. ખાસ કરીને અમારા જે પરીક્ષા સમિતિ અને ચીફ કોઓર્ડિનેટર માનનીય કલેક્ટર સરના માર્ગદર્શન તળે, માનનીય આરએસસી સર, એસપી સર એમના માર્ગદર્શન તળે સમગ્ર દિવસ દરમિયાન જે આપણી પરીક્ષાનો કાર્યક્રમ હતો એના અંદર ઉમેદવારો પણ મોટી સંખ્યાના અંદર હાજર હતા, જેના અંદર 2421 જેટલા ઉમેદવારો પૈકી 1884 ઉમેદવારો હાજર હતા. એટલે મોટી સંખ્યાના અંદર ઉમેદવારો પણ હાજર હતા. અમને ફાટક નડ્યો અને ખાડાઓ રસ્તાઓ વરસાદના કારણે 2 મિનિટ લેટ થયાના કારણે એ લોકોએ અંદર જવા ન દીધું ને અમને એક્ઝામ આપવા ન મળી. વરસાદ અને રોડ રસ્તા અને ખાડા અને ફાટક અમને 20 મિનિટ જેટલું અમને ફાટક નડ્યું, પણ આવી પરિસ્થિતિને લીધે અમે 2 મિનિટ લગભગ આમનું એવું નિયમ હતો કે 10:30 વાગ્યા સુધી એક્ઝેક્ટ પહોંચી જવું જોઈએ. અમે એની કદર કરીએ છીએ તંત્રની, જે આમનું વહીવટના કાયદા અનુસાર જે નિયમો છે અમે કદર કરીએ છીએ, પણ હવે 2 મિનિટ કોઈ વિદ્યાર્થી લેટ થઈ જાય તો એક વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને થોડી ઘણી એટલીક મદદ કરવી જોઈએ કે તમે 2 મિનિટને થોડુંક સાઈડમાં રાખીને એને અંદર આવવા દો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ સુધીના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.